જિલ્લો અને ખાસ કરીને રાઘાનેડાથી મુરેટા અને પાટણથી રાઘાનેડા જે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરીને ખેડૂતોને જે વળતર આપવાનું હોય એ પ્રાઇવેટ કંપનીઓ નથી આપતી। આજે ખેડૂતોને નોટિસો આપીને અહીંયા એમને ખુલાસા માટે કરીને બોલાવ્યા હતા। ખેડૂતોના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ। સરકાર એ કોઈ પણ ડેવલપિંગ કરતી હોય તો એમાં વિરોધ પક્ષ તરીકે અમારી મદદ હોય, પણ પ્રાઇવેટ કંપનીઓને કરોડોપતિ થવા માટે અને ધંધો કરવા માટે જે ગામની ખેતી જે જમીન છે એ જમીન સોલારમાં કે પ્રાઇવેટ કંપનીઓને આપીને અહીંના લોકલ જે ખેડૂતોના અધિકાર હોય, ગામના અધિકાર હોય એ છીનવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। અને એવા સંજોગોમાં ખેડૂતોને જે વળતર આપવાનું હોય એકના એક રાજ્યમાં, એકના એક જિલ્લામાં, એકના એક ગામમાં એ અલગ અલગ રીતે વળતર આપે છે, અને એના કારણે ખેડૂતો વચ્ચે એકાબીજા વચ્ચે મનદુખ ઊભા થાય છે। એટલે અમે સરકાર પાસે રજૂઆત કરી છે કે જે જિલ્લાની અંદર સૌથી વધારે વીજ પોલનું વળતર આપ્યું હોય આજ સુધીમાં કોઈ પણ ખેડૂતને, એ પ્રમાણે તમામ ખેડૂતોને એનું ચૂકવણું કરે। અને જે નોટિસો આપી છે ક્યાંક જાહેરનામા પહેલાં નોટિસો આપી દે, ક્યાંક જે વહીવટી રીતે પ્રોસેસ કરવી પડે એ પણ નિયમો પ્રમાણે નથી થઈ। અને પ્રાઇવેટ કંપનીઓ એ સરકારને હપ્તા આપતી હોય તો એમને મુબારક છે, કોઈ એમના લોકોને કામ આપતી હોય તો એમને મુબારક છે, પણ ખેડૂતોના ભોગે નહીં, ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના વિવિધ સંગઠનો સાથે રહીને ખેડૂતો માટે લડશે। બટાકાના યોગ્ય ભાવ નથી મળ્યા, વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં અને આમ ગણવા જો તો ભારતમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન એ બનાસકાંઠા જિલ્લો કરે છે। વર્તમાન સમયની અંદર જે પ્રાઇવેટ કંપનીઓ એ ખેડૂતો પાસે પહેલાં કરાર કરતી કે ભાઈ તમારું જેટલું પણ ઉત્પાદન થશે એટલું અમે ખેતરમાં આવીને તમારો માલ લઈ દઈશું। આજે એ કંપનીવાળા ફોન કોઈ ઉપાડતા નથી, ખેડૂતોને કોઈ જવાબ આપતા નથી, અને આ બટાકા વસ્તુ એવી છે કે જેનો સંગ્રહ લાંબો ટાઈમ ખેડૂતો કરી શકતા નથી। તો સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે જે કંપનીઓએ ખેડૂતો સાથે કરાર કર્યા છે એ કંપનીઓની સામે ફોજદારી ગુનો નોંધે અને તમામ ખેડૂતોનો માલ જે એમણે ભાવ નક્કી કર્યા હોય એના પ્રમાણે વળતર આપે, અને ન આપે તો એ કંપનીઓ વતી એ સરકાર ખેડૂતોને ભાવ આપે। બીજું કે જ્યારે કોઈ પણ કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા હોય ત્યારે સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સબસિડી આપે છે, અને ખેડૂતોનો માલ એ 25 કે 30% ખેડૂતોનો માલ એની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર લેવાનો હોય છે। વર્તમાન જે કોલ્ડ સ્ટોરેજના માલિકો છે એ એક પણ ખેડૂતોનો માલ લેતા નથી, કંપનીઓનો જ માલ લે છે। અને જ્યાં સુધી આનું સોલ્યુશન ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર એ બટાકાના ઠેકાના ભાવ જાહેર કરી અને રાજ્ય સરકાર ખરીદી કરી અને ખેડૂતોને પૂરા ભરા ભાવ આપે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું। થેન્ક યુ।